સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે મહીસાગર, આણંદ અને ભરૂચમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ અને વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી કરીને લોકો ધ્યાન રાખી શકે। ત્યારે અમદાવાદ અને પાટનગર, ગાંધીનગર અને ખેડામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, પંચમહાલ અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે છોટાઉદેપુર, સુરત અને તાપીમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યારે અન્ય જો શહેરોની વાત કરીએ, ડાંગ અને બનાસકાંઠા અને મહેસાણામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પાટણ, કચ્છ અને મોરબીમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ મેપ મારફતે, ગ્રાફિક્સ મારફતે માહિતી આપને પૂરી પાડીએ તો વાત જામનગરની કરીએ તો જામનગરમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢ અને બોટાદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ બધા જ એવા શહેરો છે કે જ્યાં વરસાદ થવાની સંભાવનાઓ છે। એક સાથે બે જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે થઈને ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે।